હવામાન ખાતાની આગાહીના પગલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે સુરતના ડુમસ દરિયાકાંઠે. દક્ષિણ સુરત તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આગામી 24 કલાકમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી સુરત, નવસારી, વલસાડ, તિથલ તેમજ દરિયાઈ વિસ્તારો પર વાદળછાયું વાતાવરણ રહેશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહીના અનુસાર તીવ્ર દબાણને કારણે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે એવી શક્યતાઓ હાલ હવામાન ખાતાએ જાહેર કરી છે. આ સાથે શહેરમાં પણ 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. આગામી 3 દિવસ સુધી પવનનું જોર રહે એવી શક્યતા પણ હવામાન ખાતાએ જણાવી છે. ખાસ કરીને ડુમસના દરિયાકાંઠે હાલ વેકેશનનો માહોલ હોય, પ્રવાસીઓનો પણ ધસારો જોવા મળી રહ્યો છે. ધસીની અંદર તમે જોઈ રહ્યા હતા કે પ્રવાસીઓ પણ અહીં એટલા જ ડુમસ દરિયાકાંઠે ફરવા આવી રહ્યા હતા અને ખાસ કરીને આ હવામાન ખાતાની આગાહીના પગલે પૂરજોશની અંદર પવનના સોસવાટા સાથે પવન હાલ ચાલી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, सूरत. आज कल और परसों के लिए स्ट्रांग विंड, सरफेस विंड प्रेवेल करेगी पूरे गुजरात रीजन के लिए और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर की. और सौराष्ट्र, कच्छ और पाटन, सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले 3 दिनों के लिए, यानी आज, कल और परसों के लिए. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद का 42.8 और गांधीनगर का 42.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और जो फोरकास्ट दिया जा रहा है अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का वो 43 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट आज के लिए दिया जा रहा है. હવામાન ખાતાની આગાહીના પગલે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે સુરતના ડુમસ દરિયાકાંઠે. દક્ષિણ સુરત તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આગામી 24 કલાકમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી સુરત, નવસારી, વલસાડ, તિથલ તેમજ દરિયાઈ વિસ્તારો પર વાદળછાયું વાતાવરણ રહેશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહીના અનુસાર તીવ્ર દબાણને કારણે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે એવી શક્યતાઓ હાલ હવામાન ખાતાએ જાહેર કરી છે. આ સાથે શહેરમાં પણ 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. આગામી 3 દિવસ સુધી પવનનું જોર રહે એવી શક્યતા પણ હવામાન ખાતાએ જણાવી છે. ખાસ કરીને ડુમસના દરિયાકાંઠે હાલ વેકેશનનો માહોલ હોય, પ્રવાસીઓનો પણ ધસારો જોવા મળી રહ્યો છે. ધસીની અંદર તમે જોઈ રહ્યા હતા કે પ્રવાસીઓ પણ અહીં એટલા જ ડુમસ દરિયાકાંઠે ફરવા આવી રહ્યા હતા અને ખાસ કરીને આ હવામાન ખાતાની આગાહીના પગલે પૂરજોશની અંદર પવનના સોસવાટા સાથે પવન હાલ ચાલી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, सूरत. आज, कल और परसों के लिए स्ट्रांग विंड, सरफेस विंड प्रेवेल करेगी पूरे गुजरात रीजन के लिए और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर की. और सौराष्ट्र, कच्छ और पाटन, सुरेंद्रनगर और बनासकांठा के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आने वाले 3 दिनों के लिए, यानी आज, कल और परसों के लिए. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद का 42.8 और गांधीनगर का 42.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और जो फोरकास्ट दिया जा रहा है अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का वो 43 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट आज के लिए दिया जा रहा है.